There are 1,500 to 2,000 students here. The flickering flame of knowledge would burn with dazzling light if any kind of donor comes forward for this institute. એટલો વિશેષ ખર્ચ વધતો જાય છે છાત્રાલયોમાં કે ભાઈ કોઈ વખત મુશ્કેલી હોય, દુષ્કાળ હોય ત્યારે વધારે મુશ્કેલી પડે. પછી સ્ટુડન્ટ્સ વધતા જાય છે એટલે એની સગવડ એટલી જ વધતી જાય છે, રસોડા એટલા વધતા જાય છે, ત્યારે એના નિયમ મુજબના નોકર પગાર પણ નથી આપતા. એટલે અમારે લગભગ 20 કર્મચારીઓ સંસ્થાએ ભોગવવા પડે છે. તદુપરાંત આ જે શાકભાજી એ પણ અપૂરતા છે. 1700 વિદ્યાર્થી છે, એને દૂધ અપૂરતું છે, ત્યારે એ ખર્ચ માટે અમારે દાનની જરૂરિયાત ઊભી છે, છાત્રાલયના ખર્ચને પહોંચી વળવા. બીજું મોટામાં મોટો ખર્ચ અમારે બિલ્ડિંગનો છે, કારણ કે આટલી મોટી સંખ્યાને વ્યવસ્થિત રાખવા માટે ક્લાસરૂમ પૂરતા જોઈએ, હોસ્ટેલ બિલ્ડિંગના રૂમ જોઈએ, પાણી પુરવઠો જોઈએ, વીજળી લાઈનો જોઈએ. આ તમામ વ્યવસ્થા કેમ્પસની ઊભા કરવા માટે બહુ મોટા ખર્ચા માગી લે છે. અત્યારે જે જૂના મકાનો છે એ ઘણા બધા જૂના થઈ ગયા છે, 30 વર્ષના. એમાં દેશી નળિયા અને કામળાને એવા મકાનો છે તે લાંબો ટાઈમ એ મકાન ખમી નહીં શકે, એટલે એને એક તો રિપેરિંગ કરાવવા પડે. બીજું, એક વર્ગખંડમાં અમારે એનો નિયમ છે કે 50 વિદ્યાર્થી વધારે 60 વિદ્યાર્થી નહીં રાખે, તેને બદલે 80 ને 90 વિદ્યાર્થી અમે રાખીએ છીએ, કારણ કે ભણવાનો એટલો બધો હવે ઉત્સાહ વધી ગયો છે, રાખવા પડે. The result of the hard work of Mansibhai Mangarola makes us realize the existence of God in Tava. Probably his total trust in the God has continued his vow of service even among the teachers, students and all other people of this institute. There is an idiom, the hands that swing the cradle rule over the world. આજે આ સંસ્થા એક નાના પાયા પરથી આજે ખૂબ એક વિશાળ થઈને ઊભી છે. એમાં અગાઉ પણ ઘણા બીજા આમ આ વિસ્તારના આગેવાન કાર્યકરો એ લોકોએ પણ માનસીભાઈને સાથ આપ્યો, એટલે માનસીભાઈનો ઉત્સાહ પણ વધ્યો. માનસીભાઈને તો પહેલાં એક ઋષિ મુનિ માનતા હતા આ વિસ્તારમાં, એ દાઢી બાળી બધું રાખતા હતા. અને એમનું જે આમ સ્થાપના કરનારે તો કરે, પૈસા આપનાર આપે, પણ એનું સંચાલનને નિભાવ કે એની વ્યવસ્થા કરવામાં એ માનસીભાઈ જ આ પહોંચી વળે, અને માનસીભાઈ જ એ કરી શકે, નહીં તો બીજા કોઈ કરી નહીં શકે. આજે ઘણી જગ્યાએ એવી સંસ્થાઓ છે કે જ્યાં કોઈકને કોઈ એની પાછળ કોઈ સંચાલન કે કોઈ દેખરેખ વાળા જાણે હોય જ નહીં, એ રીતે ચાલતી હોય છે. જ્યારે અહીં આપણે વ્યવસ્થિત શિસ્તબદ્ધ અને દરેક વિભાગ, આજ કોલેજ છે, પછી આપણે પ્રાથમિક વિભાગ છે, માધ્યમિક વિભાગ છે, ઉચ્ચ માધ્યમિક વિભાગ છે. આજે અહીં સરકારે એક આવા ગાઢ જંગલમાં અને પછાત વિસ્તારમાં પીટીસી કોલેજ પણ આપી, બીએડ છે, બીઆરસી કોલેજ છે. આમ પશુપાલનનું પણ એ થાય છે. એમ આ બધું માનસિંહભાઈ ખરેખર પોતાના રીતે એકલા જ આટલું ધ્યાન રાખીને એ કરે છે. અમે તો કોઈક વખત કંઈક આવી ચડી, આ મિટિંગ હોય, આ હોય તો જ મોટાભાગે આવીએ, નહીં તો એમના દેખરેખ હેઠળ જ આ બધું નભી રહ્યું છે, એમ કહો તો ચાલે. The most important work to nurture cultural values in the life of a child is performed by a mother. This institute also works to bring up social status of the rural women. More than 1,000 women are self-employed, doing business due to education and activities of women upliftment. More than 25 women's associations have been formed in the nearby area of this institute. The institute arranges different training camps in these associations. Programs of their empowerment are also undertaken. These rural women are now ready to oppose any form of exploitation. Unique in its own, the flow of life and social order of these tribals are distributed among the different religions and superstitions.
Addictions to cigarette, tobacco, and alcohol are their lifelines, which invite social nuisances. Youth associations have been formed to keep them away from such addictions and awaken them. This institute also arranges different public fairs to keep alive tribal art and culture. Law camps are also organized to provide legal knowledge to them. આ સંસ્થા આદિવાસી વિસ્તારમાં આવેલી છે અને આપણે જોઈએ છે કે ગુજરાત સરકારે જે શહેરી વિસ્તાર છે અને જે ઉજ્જવળ ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ઘણું બધું કામ કરેલું છે, પણ જે આવા અંતરાળ વિસ્તારો છે તેમાં આપણે જોઈએ કે કામ તો થયું જ છે પણ હજુ તે ઓછું છે અને આ પ્રજાને શિક્ષણની ખાસ જરૂર છે. મારા વિભાગની વિશિષ્ટતા એ છે કે ગુજરાતની અંદર 400ની સંખ્યા ધરાવતી PTC કોલેજો હોય તો બહુ ઓછી છે, 2 કે 3 છે. એમાં કોઈ એજ્યુકેશન આપતી ને માત્ર ગુજરાતી લેંગ્વેજવાળી જો કોલેજ હોય તો માત્ર ને માત્ર 9 સદન PTC કોલેજ થવા છે. અમારું જે આજનું શિક્ષણ છે એને વધારે સઘન, વધારે મજબૂત અને વધારે વ્યવસ્થિત બનાવવા જરૂરી સાધનોની જરૂરિયાત છે. હવે આથી કંઈ મોટો કેમ્પસ અમારે બનાવવાની ઈચ્છા નથી, પણ જેટલા વિદ્યાર્થીઓ છે એટલા ચારિત્રવાન, હોશિયાર અને સમાજમાં એને જે કાંઈ કામ મળે શિક્ષણનું, ગ્રામ સેવકનું કે કોઈ અધિકારીનું તો નિષ્ઠાપૂર્વક કરે અને સમાજ સેવાનું કામ કરે તે પણ નિષ્ઠાપૂર્વક કામ કરે એવા તૈયાર થયેલા સેવકોની અમારી આકાંક્ષા છે. અને એમાં અત્યારે અમારો સમય બહાર સરકારી કામોમાં, ભંડોળ એકઠું કરવામાં, બીજા ત્રીજા કામોમાં ખૂબ બહાર થાય છે, જ્યારે વિદ્યાર્થી સાથે રહેવાનો અને બહારથી સારા વક્તાઓ લાવીને એમની સાથે એનું જીવન ઘડતર કરવાનો સમય અમને બહુ ઓછો મળે છે. Would these innocent and now educated brothers be pushed back into their green darkness? No. No. Rays will burst out from this darkness itself and write words of fate for this institute. Scarcity of water would bring out water from the stones. Divine cows will not cast tears. If the dream sun would set, any small earthen lamp would spread light and the message of take me to the truth from falsehood, take me to the light from darkness, and take me to the immortal from the mortal will continue to flow.